તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી મારા એક નવા મિની વ્લોગમાં. તો આજે હું પાછો સવારમાં આવી ગયેલો તલાવ બાજુ. તમે જોઈ શકો છો. તો ખબર તો હશે કે તલાવ ખુલી આવ્યો છે, કમેન્ટમાં બતાવજો. પણ તમે હું અહીં આવ્યો, તમે આ જુઓ પાછું તલાવ આવી ગયું કાલવાળું છે. અને કાલ કરતાં જરીક અલગ નજારો હોય, જરીક મોડો આવ્યો એટલે તમે જોઈ શકો છો આ બધું. પછી આપણે આવી ગયેલો ચકુ, નહીં ચકુ આ છે ચકુ, તમે જોઈ શકો છો. એને આ મારા સિસ્ટરનો છોકરો છે. પછી અહીંયા તમે બધું જોઈ શકો છો, આવું બધું. ચાલો તમને અંદરનું તલાવ બતાવું તમને બધાને. કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે ટૂંક જ સમયમાં લાઈવ અનલોક થવાનું છે. તો તમે જોઈ શકો છો. હું આવી છું જરીક વાર નહીં પણ તમને બતાવું. તમે આ જોઈ શકો છો. આ બધું આવું છે અહીંયા મેખરમાં તલાવ. જોઈ શકો છો તમે આ બધું આવું છે આ તલાવ. અંદર બધા પેલું શું કહેવાય, કશું ખબર નહીં, પણ મારી તરે કશું ખબર નહીં અને શું કહેવાય. જોઈ શકો છો તમે પેલું તરે પાસે જોઈ શકો છો. આવું છે બધું. પેલું બગલો ભાઈ બેસી રહેલું તમે જોઈ શકો છો. તો હું આજે હવાર આવી ગયેલો. તો તમને પણ બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક અને સબસ્ક્રાઈબ ફોર ફ્રી. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા જજો. 3000 ટૂંક સમયમાં થવાના છે. તો મળશું મિત્રો એક નવા મિની વ્લોગમાં. બાય બાય. જય શ્રી રામ મિત્રો. બાય બાય.